ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નવસારીના ખેડૂતો સાથે મુલાકાત કરી, જેમાં ધરતીપુત્રોએ અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા વિધાનસભામાં રજૂઆત કરવાની માંગ કરી છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે નવસારીના 16 ગામના ખેડૂતો છેલ્લા 6 મહિનાથી વિરોધ કરી રહ્યા છે, છતાં સરકાર તેમની વાત સામે આંખ આડા કાન કરે છે। ત્યારે ખેડૂતોએ સરકાર પર ગેરકાયદેસર જમીન છીનવી લેવાનો આક્ષેપ કર્યો। આ ઉપરાંત સિંચાઈ માટે પણ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી। આ ઉપરાંત પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી તેમના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। फेमस થઈ ગયો છે નવસારી જિલ્લા માટે એ છે બુલેટ ટ્રેનનો મુદ્દો છે, બરાબર છે। એમાં ઘણા સરકારી લોકો બધા રમત બી રમતા છે કે આ રીતના આપશે પૈસા, આ રીતના પૈસાનું વલણ થશે, આ રીતના તમને ચૂકવવામાં આવશે। એનો મુદ્દો અમે પરેશભાઈ પાસે લઈ ગયા હતા। પરેશભાઈ એ બધો અમારો વાત સાંભળી છે। પરેશભાઈએ કીધું છે કે અમે એ મુદ્દો બુલેટ ટ્રેનનો છે તે ત્યાં સાંભળશું। બીજો મુદ્દો છે કે અહીંયા પાણીની જે વ્યવસ્થા છે, વચ્ચે સિંચાઈનું પાણી આપણા નવસારી જિલ્લામાં નહીં આપવાની વાત કરી હતી। ડાંગરનો પાક કરે છે નવસારી જિલ્લામાં, પછી ચોખાનો છે, રાઈસ કરે છે। એ બધા પાકોમાં જે ખેડૂતોને નુકસાન થતું છે એ ખેડૂતોના પ્રશ્નો અહીંયા પરેશભાઈને આપ્યા છે। જમીન ખેડૂ, જંગલ ખેડૂ અને સાગર ખેડૂની સમસ્યાઓને લઈ અને આવતીકાલના ભારતમાં કોંગ્રેસ પક્ષનું શું યોગદાન હશે, લોકોની જે વેદના છે એને સાંભળી સમજી અને સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પિત છે। ત્યારે ગુજરાત ખેડૂત સમાજના બધા જ ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા